સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વલસાડની તો વલસાડ શહેરના વશિયર વેલી વિસ્તારમાં આવેલા ઘર નંબર 318 જે પંકજભાઈ દેસાઈની માલિકીનું ઘર છે ત્યાં પોલીસે છાપો મારી અને જુગાર રમી રહેલા 12 વ્યક્તિઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે। પોલીસે લાંબા સમયથી મળતી માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે પકડાયેલા જે જુગારીઓ છે તે લોકોમાં બંદર રોડ સીમા ચાલ ખાતે રહેતા ઇમ્તિયાઝ શેખ અને મોહસિન ઇમ્તિયાઝ શેખ, ગુલામ ઉર્ફે મામુ, જે પંકજ ઉર્ફે ચિંતન દેસાઈ, હસન અલી, યાસીન ઇસ્માઇલ શેખ, ભરત પરમાર અને કિરણસિંહ ચૌહાણ, શૈલેષ પંડિત, જયરામ ઈશ્વર હિરાણી તથા મંગલભાઈ પંડિતનો સમાવેશ થાય છે। આ છાપામાં પોલીસે ₹1 લાખ રોકડા, કાર, મોબાઈલ તથા 2 સ્કૂટરો સહિત કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કાર્યવાહીથી શહેરમાં જુગારીઓમાં ચકચાર મચી ગઈ છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ મામલાની વધુ તપાસ ચાલી રહી છે।